જય માતાજી. આજે મુના ગામની અંદરમાં મેલરીમાંની એવી વાતો થતી હતી કે ક્યારે ભદ્રમની થાય પણ એનો સમય આવી ગયો ને આજે સમય આવી ગયો. જુઓ વાલા મિત્રો, કેમ કે રવિવારને તારીખ 20 અને આખા ગામની અંદરમાં ગામવાલે બહુ સાથ આલ્યો, બહુ મેલરીમાં સાથ આલ્યો, વિમલ પણ આવ્યો અને બહુ મોજ આવી છે. 12 લોકો પણ આવ્યા છે, આટલા આજુબાજુ ગામડામાં પણ આવ્યા છે. આપણે જુઓ સેવામાં બહુ માણસો આવી ગયા છે. મિત્રો, તમારા ગ્રુપનું નામ લેજો. જોગણી મિત્ર મંડળ ડાભી, બરોબર. બહુ સેવામાં કામ કરે છે. અને વાલા મારા મિત્રો, ખાવામાં પ્રસાદમાં એક વખત ને પણ 2 વખત આવો, 4 વખત આવો, પણ પ્રસાદનો બગાડ ના થવો જોઈએ એવું કામ કરવું મારા વાલા મિત્રો. જય માતાજી મિત્રો, બોલો મેલડી માતાજી જય. ચાલુ કરો ભાઈ. કેમ કે આજે મુના ગામની અંદરમાં મેલડીમાંનો આજે પ્રસંગ એવો એટલો બધો હતો ને, એટલે કોઈ ના પૂછે એવો ચપ એવો પ્રસંગ કે ભદ્રમની હવે કરી છે. એટલે માતાજીનો આજે એવો અવસર છો ને, કોઈ હજ નહીં એવો અમે હાલનાર છ. તમે સેવામાં છો, તમે હાથે મત ના અડતા. એવો આજે મેલડીમાંની ભદ્રમની છે. પ્રસાદ ખાવો એટલો લેજો, વજનો લેતા બગાડ ના કરતા. 1 વખત 2 વખત લેજો, પણ બગાડ ના થવા જોઈએ એવું અમારું કહેવું છે. આ મિત્ર ક્યાં ગામના છો તમે? કુવાડા ગામના પણ સેવામાં આવ્યા છે. સેવા જેટલી સેવા કરશો એટલી મેવા મળવાની છે. ગામે ગામથી સેવામાં આવ્યા છે, હાલવામાં આવ્યા છે, સેવા પણ આવે છે. એવો આલશો એવું લેશો અને સેવા કરશો એવું તમને માતાજી આલશે. આલ્યા વગર રહેવાની નથી. તો મિત્રો, બોલો મેલડી માતાજી જય. ખાવી હોય તે લેજો. તમે દાદો ઘડિયા લે પણ તમારે ખાય એમ જો દુનિયાની અંદર માં ડંકો વાજો ને વિમાન આવી ગયું. મિત્રો જોયું તો તમે મસ્ત મજા આવી ગઈ, મોજ આવી. અને લહેર કરો, બોલો મેલડી માતાજી જય.
સેફ થઈ જાય બરાબર તો ભાઈ